નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું પનીર પરાઠા. તે પણ એકદમ સરળતાથી ઇઝી રીતથી બની જાય છે. બનતા બિલકુલ વાર બી નથી લાગતી અને ઘરમાં બધાને ભાવે તેવી આ રેસીપી છે. તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે અને આપણે ખાલી અડધી ચમચી તેમાં તેલ લેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું અને બધી સામગ્રીને સરસ મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરતાં આપણે જે રોટલી બનાવીએ તેનાથી ઢીલો લોટ બાંધવાનો છે. તમે લોટને ઢીલો રાખશો તો તમારા પરાઠા છે તે ક્યારેય બી તૂટશે બી નહીં અને ક્યાંયથી ફાટશે બી નહીં. તો તમે કયા બી પરાઠા બનાવો, આલુના બનાવો કે કોબીના બનાવો, XYZ ગમે તે બનાવો, તો તમારા પરાઠા છે એકદમ સરસ બનશે. હવે આવી રીતે લોટને સરસ રીતે મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો. હવે મેં 1 કપ ભરીને પનીર લીધું છે. મારી પાસે દૂધ બગડી ગયું હતું, તેમાંથી મેં પનીરને આવી રીતે રેડી કરી લીધું અને મેં તેનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરી લીધો. હવે પનીરને આવી રીતે મસળી અને જરાક સરખું છૂટું છૂટું કરી લેવાનું છે. તો આપણો પરાઠા છે તે ફાટે નહીં, એટલે આવી રીતે છૂટું કરવું જરૂરી છે. હવે એમાં આપણે 1 લીલું મરચું નાખી દઈશું અને એમાં આપણે બીજા મસાલા પણ એડ કરી દઈશું. એમાં 1 ઇંચ આદુનો ટુકડો નાખી દઈશું. તમને કયા પણ મસાલા ગમતા હોય તેનું તમે ફિલિંગ બનાવી શકો છો. હવે આપણે 2 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા છે તે નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું અને 1.5 ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. તમને તીખું જે પ્રમાણે પસંદ હોય તમે વધઘટ કરી શકો છો. 2 ચમચી ધાણા જીરું નાખી દઈશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો નાખી દઈશું. બસ આટલી આપણે મસાલાથી પરોઠા રેડી કરીશું, પણ બહુ જ ટેસ્ટી લાગે છે. આપણે મસાલા ઓછા નાખ્યા પણ પરાઠા છે તે એકદમ સ્વાદિષ્ટ બનશે. હવે આપણું ફિલિંગ પણ રેડી છે. એક બાજુ લોટે પણ રેસ્ટ લઈ લીધો છે. આવી રીતે ફરી તેને જરા મસળી લઈશું અને એક મોટી સાઈઝનો આપણે લુઓ લઈ લઈશું. જોઈ શકો છો, આવો મોટી સાઈઝનો લુઓ હોય તે લેવાનો છે. અને તમે જોઈ શકો છો લોટ છે તે કેટલો ઢીલો છે. અને મિત્રો, મારો વિડીયો જરા સ્કીપ થઈ ગયેલો, એટલે તમે આપણે પૂરી બનાવી એટલું સાઈઝનું તમને વણી અને તૈયાર કરવાનું છે. અને આવી રીતે તમે તેમાં વધારે ફિલિંગ પણ ભરી શકો છો. તમે જોઈ શકો છો મેં કેટલું વધારે ફિલિંગ ભર્યું છે. આપણે જેટલું વધારે ફિલિંગ ભરીએ ને એટલા પરાઠા છે તે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે. આપણે જેટલો લોટ લીધો, ઘોળેલું લીધું લોટનું, તેટલું જ આપણે ફિલિંગ નાખવાનું છે. તો પરફેક્ટ માપ છે. હવે આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી રીતે પરાઠાને આવી રીતે સરસ રેડી કરી લેવાનું છે ને પેક કરી લેવાનું છે અને હલકા હાથથી તેને આવી રીતે દબાવી લઈશું અને આપણે હાથેથી પણ તેને આવી રીતે કરી દઈશું. આવી રીતે કરવાથી પરાઠાની અંદર જે ફિલિંગ છે તે આખા પરોઠાની અંદર ફેલાઈ જશે અને ક્યાંયથી વધારે ઓછું ફિલિંગ નહીં આવે. બધી બાજુ સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. હવે થોડો લોટ લઈશું અને પરાઠાને વળી લઈશું. આપણે જે સાઈડ પેક કર્યું હતું તે સાઈડ આપણે નીચે રાખવાની છે, તેને ઉપર નથી રાખવાની. તમે આ ટ્રીક ફોલો કરશો ને તો પરાઠા ફાટશે બી નહીં. અને ખાલી તમે લોટને છે તે બહુ કડક નહીં બાંધતા. રોટલીનો લોટ હોય તેનાથી નરમ બાંધશો ને તો તમારા પરોઠા છે તે એકદમ પરફેક્ટ જ બનશે, ક્યારે ફાટશે નહીં. તમે જોઈ શકો છો હું એને હલકા હાથથી વળી રહી છું અને પરોઠું છે તે ક્યાંયથી તૂટ્યું બી નથી અને ફાટ્યું બી નથી. આવી રીતે આપણે મીડિયમ થીક તેને વળી લેવાનું છે. બહુ જાડું બી નહીં અને બહુ પતલું બી નહીં. તમે તેની થિકનેસ જોઈ શકો છો. હવે મેં તવી રાખી છે, તેમાં આપણે 2 ટીપા જેટલું તેલ નાખી અને ટીશ્યુ પેપરથી પહેલાં આવી રીતે લૂછી લઈશું. આમ કરવાથી પરોઠા છે તે તવીમાં ચીપકશે નહીં અને બધા પરોઠા છે તે એકદમ સરસ ફૂલેલા ફૂલેલા બનશે. તો તમે જરૂરથી આ ટ્રીકને ફોલો કરશો. હવે ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ જ રાખવાની છે. હવે તેને ફેરવી લઈશું એક બાજુથી આપણે અને બીજી બાજુથી ફેરવી લઈશું. બીજી બાજુથી ફેરવી લઈ પછી આપણે ઉપર છે તે ઓઇલ લગાવી દેવાનું છે. તમે ઘીમાં પસંદ હોય તો તમે ઘી પણ લગાવી શકો છો, ઓઇલ લગાવી શકો છો, અથવા તમે તેમાં બટર પણ લગાવી શકો છો. હવે બીજી બાજુ આપણે તેને ફેરવી લઈશું અને બીજી બાજુ પણ ઓઇલ લગાવી દઈશું. આવી રીતે ઓઇલ છે તે બરાબર પરોઠામાં ઉપર લાગવું જોઈએ.
આ નાની નાની ટ્રીક છે, તેનાથી પરોઠા આપણા પરફેક્ટ બનશે. હવે આપણે સ્પેચ્યુલાની મદદથી હલકું હલકું તેને પ્રેસ કરવાનું છે સાઈડ. તો સાઈડ છે તે કાચી ન રહે, એકદમ સરસ શેકાઈ જાય અને ખાવામાં કાચું ન લાગે પરોઠું. તમે જોઈ શકો છો એકદમ ધીમા હલકા હાથથી આવી રીતે તેને ધીમું રીતે સાઈડથી પ્રેસ કરીશું તો પરોઠું છે તમે હમણાં જ જોશો કે એકદમ ફૂલી અને દડા જેવું થઈ જશે. તમે જોઈ શકો છો ધીમે આવી રીતે તમે વિડીયોમાં હું કેવી રીતે કરી રહી છું એવી રીતે જ કરવાનું છે. મિત્રો તમે જોયું પરોઠું આપણું કેટલું સરસ ફૂલેલું બન્યું છે. તમે પણ આ ટ્રીકથી પરોઠા બનાવશો તો તમારા પરોઠા પણ બધા પરોઠા આવી રીતે ફૂલેલા બનશે અને તેને બનતા પણ વાર નહીં લાગે. તમે આવી રીતે જે આલુ પરોઠા હોય તે પણ આ ટ્રીકથી બનાવી શકો છો. તમારી પાસે પનીર ન હોય તો આલુ પરોઠા સેમ આ ટ્રીકથી બનાવશો તો તમારા પરોઠા પણ એકદમ સરસ બનશે. મેં બધા પરોઠાને રેડી કરી લીધા છે. તો મિત્રો તમને મારા પનીર પરાઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. હવે હું તમને ખોલીને પણ બતાવી દઉં કે આપણું ફિલિંગ છે તે બધી જગ્યાએ સ્પ્રેડ થઈ છે કે નહીં. તમે જોઈ શકો છો બધી બાજુથી સરસ રીતે ફિલિંગ આપણું રેડી થઈ ગયું છે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરજો. તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી વિડીયો સારો લાગ્યો હોય તો તમે જરૂરથી આ ટ્રીકથી પરોઠા બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવજો મિત્રો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.